રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના વિભાજન બાદ સતત 15-20 દિવસથી આંદોલનો ચાલી રહ્યા છે, એ પણ જન આક્રોશના આંદોલનો। એક સાથે 3 તાલુકાના આક્રોશના સૂર આખરે માવજીભાઈ કેમ સર્જાયા? સર્જાવાનું કારણ જે પ્રકારે સરકારે અચાનક નિર્ણય લીધો અને નિર્ણયની અંદર જે બનાસકાંઠાની અંદર જનપ્રતિનિધિઓ છે, જનપ્રતિનિધિઓને સાથે રાખ્યા સિવાય કોઈ એક બે વ્યક્તિના ધ્યાને લઈ અને જે પ્રકારનો સરકારે નિર્ણય કર્યો છે એને કારણે કરી અને જે વિસંગતતા ઊભી થઈ છે કે આજે ધાનેરાને થરાદમાં જોડી દેવું, કોંક્રેટને થરાદમાં જોડી દેવું, આ પ્રકારની જે પ્રકારની વ્યવસ્થા થઈ એ કારણે કરીને સમગ્ર પ્રજા અત્યારે ખૂબ આક્રોશની અંદર છે અને એ આક્રોશના કારણે આજે છેલ્લા 15 દિવસથી અલગ અલગ આંદોલનના સ્વરૂપે સરકારને મેસેજ મળે, સરકારને સાચી હકીકતની જાણ થાય, એના માટે કરી અને આ જન આંદોલનનો શરૂઆત થઈ છે। તો માવજીભાઈ, જે રીતે વિભાજનની વાત થઈ ત્યારથી લઈને ધાનેરા, દિયોદર ને કાંકરેજમાં વિરોધના વંટોળ ઊભા થયા છે। કહી શકાય કે આપ તો પ્રતિનિધિ છો, એવા કેટલા બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિઓને સરકારે પૂછ્યું કે કેટલું યોગ્ય છે આવું? કોઈ પૂછ્યું આવું સરકાર દ્વારા? જનપ્રતિનિધિઓને કોઈને પૂછવામાં આવ્યું નથી અને એ કારણે તો આટલી મોટી સમસ્યા છે। જો એ પૂછવામાં આવ્યું હોત, બધાની રાય લેવામાં આવી હોત અને બધાને અનુકૂળ કઈ રીતે છે સરકાર છે, સરકારના લોકોની સુખાકારી માટે કરી અને જિલ્લાનું વિભાજન પણ કરવું જરૂરી અને વિભાજન કરી અને બનાસકાંઠાની અંદર 8-9 તાલુકા રાખ્યા હોત પાલનપુરની અંદર અને બાકીનો વગર જિલ્લો બનાવ્યો હોત તો પણ બધાને અનુકૂળ હતું કે કોંકરેજ એની અંદર સમાવેશ હોત, ધાનેરા પાલનપુરની અંદર હોત, પણ એ ન થઈ શક્યું અને એના કારણે કરી અને આજે આ જન આંદોલનના રૂપે સમગ્ર બનાસકાંઠાની અંદર આ ફક્ત 3 તાલુકા છે એવું નથી, લાખણી તાલુકાની અંદર પણ જે ડીસા બાજુના જે ગામડા છે એ ગામડાઓને થરાદ નથી જવું। હું ગઈકાલે પાલનપુર ગયો તો પાલનપુરની પણ પ્રજા ખૂબ દુઃખી છે। પાલનપુર પણ આજે છે નવાબી શાસન વખતથી માંડી અને 14 તાલુકાનું હેડક્વાર્ટર હોય અને તેઓ ફક્ત 6 તાલુકા રહે અને 8 તાલુકા આજે થરાદની અંદર જે નવો બનતો જિલ્લો હોય, જો હજી તમામ પ્રકારની સુવિધાઓ કરવાની બાકી હોય એ જિલ્લામાં જઈ અને 8 તાલુકા બને અને જો વર્ષોથી અત્યારે 14 તાલુકાનો વહીવટ પાલનપુર કરતું હોય એ જગ્યાએ જાય ત્યારે તેઓની રેવન્યુની આવક પણ ઘટી જાય અને પાલનપુરનો પણ વિકાસ રૂંધાઈ જાય, એ પ્રકારનું જે આ કામ થયું છે એને લઈને સમગ્ર પ્રજા આજે આખા જિલ્લાની પ્રજા દુઃખી છે। વિરોધ બાદ પ્રભારી મંત્રી ભરતસિંહ રાજપૂતે જે પણ તાલુકામાં વિરોધ થયો તેના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કર્યા હતા, એમાં એવા શું નિર્ણયો લેવાયા કે હજુ સુધી એનો કોઈ જવાબ નથી આવ્યો? 8 દિવસ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી અને જ્યારે અમને બોલાવ્યા પ્રભારી મંત્રી ત્યારે અમે વાત કરી હતી કે અમે 1 મહિના પહેલાથી તમને લેટર આપ્યા છે, 1 મહિનાથી પહેલા તમને અમે આ રજૂઆત કરી ચૂક્યા છે અને ત્યારે પણ અમે કીધું હતું કે જો પ્રજાની વાત ધ્યાને નહીં લો તો પ્રજા જન આંદોલન કરી અને ખૂબ મોટા સ્વરૂપે આખો જિલ્લો ખરાબ થશે, આ પ્રકારની સમસ્યાઓ ઊભી થશે, પરંતુ તમે ધ્યાને નથી લીધું અને હજુ પણ જિલ્લાના બધા જ જાહેર જનતા અને જે સરકારના પ્રતિનિધિઓ, લોકપ્રતિનિધિઓ છે એમને ભેગા બેસાડી અને યોગ્ય નિર્ણય લઈ અને યોગ્ય નિરાકરણ કરો તો જ આ વસ્તુનો નિકાલ થશે અને એ નહીં થાય ત્યાં સુધી આ જન આંદોલનો ચાલુ રહેશે। માવજીભાઈ, જે રીતે અત્યારે જન આંદોલનના આક્રોશ છવાયા છે 3 જેટલા તાલુકાઓમાં, જે આ જિલ્લાના મહત્વના ભાગ છે દિયોદર, કાંકરેજ અને ધાનેરા, તો આગામી સમયમાં સરકાર કોઈ નિર્ણય નહીં બદલે તો પરિસ્થિતિ કેવી થશે? આપણે સૌ જાણીએ છીએ કે આજે 20 દિવસ થયા છે, 20 દિવસથી દિવસે દિવસે જેમ જેમ લોકોને આની ખબર પડે છે, જેમ જેમ લોકોને આની અવેરનેસ આવે કે જિલ્લો બદલવાથી મારા ઘર, મારા પરિવાર અને મારા સગાવાલાની પરિસ્થિતિ શું થશે એને લઈ અને લોકોની જાગૃતિ વધે છે અને જાગૃતિ વધે છે ત્યારે ગામે ગામ એક ગામડું નાનામાં નાનું ફરવું હોય તેઓ પણ આંદોલનના સ્વરૂપે 500 માણસ ભેગા થઈ અને આનો વિરોધ કરી રહ્યા છે। તો આપ સમજી શકો છો કે આના ઉપરથી શું થઈ શકશે એ આવનારા સમયમાં ખૂબ મોટા સ્વરૂપે આંદોલનો થશે। કાંકરેજ અને દિયોદરે નિર્ણયો લઈ લીધા છે, ધાનેરાનો આખરી નિર્ણય શું હશે? કદાચ કોઈ જવાબ નહીં આવે તો? ધાનેરાનો આખરી નિર્ણય પ્રજાનો મત એ કે જ્યાં સુધી બનાસકાંઠાની અંદર સમાવેશ નહીં થાય ત્યાં સુધી જન આંદોલન ધાનેરાની અંદરથી ચાલુ રહેવાનું છે એવું મારી સમગ્ર પ્રજા અત્યારે એ માટેની માને છે ને તૈયાર। આપના ઉપર અપક્ષમાં પણ આ પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે, કેટલો અડગ રહેશે આ વિશ્વાસ? પ્રજાએ મને અપક્ષ તરીકે આટલા મતોથી જ્યારે જીતાડ્યો હોય તો પ્રજાના સુખ દુઃખમાં મારે ભાગીદાર રહેવું એ મારી નૈતિક ફરજ અને એના ભાગરૂપે જ્યારથી પ્રજાએ મને બોલાવ્યો છે એ દિવસથી હું ખડા પગે ઊભો છું અને પ્રજા સાથે હું રહીશ। જનતા એ જનાર્દન છે અને જનતા એ પરમેશ્વરનું સ્વરૂપ છે, તો જ્યારે સમગ્ર જનતા કહેતી હોય એને મારી તો વિનંતી સરકારને પણ છે કે સમગ્ર પ્રજાની જે માંગ હોય
એ પ્રજાની માંગને અનુકૂળ રહી અને આપણે જો સરકારની અંદર નિર્ણય થાય તો આંદોલન સમે એ પ્રકારની પરિસ્થિતિ. હાજીભાઈ, કેટલાક આગેવાનોએ એવા નિવેદનો પણ આપ્યા છે કે ધાનેરાની તો 90% પ્રજા ખુશ છે વાવથરાજને લઈને. આ પ્રકારના જે નિવેદનો કર્યા છે એમને કુદરત પણ માફ નહીં કરે અને ભૂતકાળની અંદર આ જ પ્રજાએ એમને છેક પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી મંત્રી બનાવ્યા છે, ત્યાં સુધી એમને બનાવ્યા છે, પરંતુ એમણે જે 10%ની વાત કરી અને સરકારને ગેરમાર્ગે દોરવાનું કર્યું છે. એમણે ભૂતકાળની અંદર આ પ્રજાને પાણી માટે પણ ખૂબ મોટી સમસ્યા હતી, પાણી વખતે પણ આવા ખોટા નિવેદનો કરી અને આ પ્રજાને પાણીથી વંચિત રાખવાનું કામ કર્યું છે. એમને ભગવાન સદબુદ્ધિ આપે. માવજીભાઈ, આખરી સવાલ છે કે આમ તો જ્યારે ઇલેક્શન આવતું હોય છે ત્યારે ભાજપ, કોંગ્રેસ, અપક્ષ આ બધા અલગ અલગ ચૂંટણીઓ લડતા હોય છે, પરંતુ અત્યારે આ તમામ પક્ષો એક મંચ ઉપર આવવાનું કારણ પ્રજાની માંગ છે કે બનાસકાંઠામાં રહેવું છે, ત્યારે રાજકીય નેતાઓને પણ પ્રજા સાથે રહેવું પડે અને આ કોઈ પાર્ટીની વાત નથી, આ ફક્ત પ્રજાના હિતની વાત છે, ધાનેરા હિતની વાત છે. તો ધાનેરાના હિત માટે બધી જ પ્રજા અત્યારે એક થઈ બધા આગેવાનો ભેગા મળે અને આ કામ કરી રહ્યા છે. અને આપના માધ્યમથી હું તો જણાવું કે આ જે કામ થઈ રહ્યું છે પ્રજા હિતમાં, ધાનેરાના હિત માટે છેક પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી જે લડી ચૂક્યા છે ને આવનારા સમયમાં લડવાના છે, એ લોકો પણ આમાં સાથ સહકાર નહીં આપે તો પ્રજા એમને ક્યારેય માફ પણ નહીં કરે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હતા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જેઓને સંપૂર્ણ રીતે ધાનેરા વિસ્તારમાંથી સમર્થન મળી રહ્યું છે. જિલ્લાની જે લડત છે એ અકબંધ રહેવાની છે. આજે મોટી સંખ્યામાં અહીંયા જન આક્રોશની એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આગામી સમયમાં સરકાર જો કોઈ નિર્ણય નહીં બદલે તો પણ આ આંદોલનો છે એ યથાવત રહેશે અને આનાથી પણ વધારે ઉગ્ર આંદોલનો થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. નમસ્કાર.